જમાદાર પેલાને ઉઠાઈ ના લાયા? ના ના મેડમ, એ તો પછી એને બૈરું ફસકી ગયું. તો આલીએ ને 2-4. અરે શું મેડમ, હું તો જો ને તો પડ્યું તું પોટલી પીન, પછી આલીને રમમ દઈને પાછળ દંડો તો કરગરવા મળ્યું, ના સાહેબ બંધ ના લઈ જશો. પણ પછી એને બૈરું કંઈક રહેવા દો સાહેબ, જવા દો. પણ સમજાવે ને કે આવા બધા ખેલ ના કરે. અરે સમજાવ્યો મેડમ, આ દંડા વડે જ સમજાવ્યો. એક પડી છે એવી ને કે જિંદગીમાં કોદા ફરી નોમ નહીં લે. બરાબર છે. પણ જમાદાર આ લોકો પી પીને ધમાલો કરે, પછી બૈરાઓને મારે ને આ બૈરા હાડા ફસકી જાય. હા સાચી જ વાત છે. આપણે પછી આ બધા કેસ સોલ્વ કરવાના. ચેવા કેસ આવે જો. યસ, આજે તો બહુ ખુશ લાગો છો. અરે લાગુ જ ને ગોડી. હે, આજે સવારે તે મારી પાસે શું માગ્યું તું? સાડી. સાડી ને? સાડી નહીં, હવે હું તને જોરદાર સાડી લઈ આલું, અને સાડીને લગતું બધું મેચિંગ, ઘરેણા ફરેણા જીકવે ઓર્નામેન્ટ વગેરે બધું મેચિંગ તો મેચિંગ લઈ આલું આજ તો. કેમ, બોનસ આવ્યું છે? અરે બોનસ તો હમણાં ગયા મહિના ફોનસની જેમ ના હરી ગયું. અરે લોટરી લાગી છે, લોટરી. શેની લોટરી? એમ? અરે તને ક્યાં ખબર છે? 2000 રૂપિયા મળ્યા છે. 2000. ક્યાંથી? હું હમણાં રસ્તેથી ઘેર તરફ આવતો હતો ને, તો આમ રસ્તામાં પડી રહેલા, તો મેં આજુબાજુ જોયું, મેં કીધું કોઈ નહીં, એટલે મેં કહ્યું ઉઠાઈ લઉં. તે મેં ઉઠાયા અને મેલ્યા ગજવામાં. અરે જોજો, ત્યાં આજુબાજુ તમે પૂછ્યું નહીં કે કોઈને પડી ગયા હોય તો? અરે મેં બધાને પૂછી જોયું, ભાઈ કોઈકનું કંઈ ખોવાયું છે, કોઈનું કંઈ ખોવાયું છે, કોઈનું કંઈ ખોવાયું છે. બધા કે ભાઈ અમારું કશું ખોવાયું નથી. હવે ખોવાયું કોઈનું જ નથી, તો મને મળ્યા તો કોના થયા? મારા. પણ ત્યાં સીસીટીવી કેમેરામાં તો આવી ગયું હશે ને? અરે સીસીટીવી હોય કે ડીટીસીપીસી હોય, કોઈ કશું તો કેમેરું હશે કે નહીં, એ બધું જોવા થોડી રહેવાનું હોય. મળ્યું એટલે લઈ લેવાનું હોય. અને તું બધી ચિંતા ના કર. હા, ચાલ હેડ, તને હાડી લઈ આલું. પણ મને બીક લાગે છે. આમાં બીવા જેવી શું યાર વાત છે? હે, આ પૈસા મને મળ્યા, બરાબર. હવે મળ્યા, મેં બધા પૂછા કરી છે, કોઈ ના પાડી તો મેં લઈ લીધા. અને પડશે એવી દેવા છે, બધી ફિકર છોડ ને તું, બરાબર. એ પછી જોયું જશે. હેડ, તને જોરદાર. કોઈ ઘરે પૈસા? અરે કોઈ લેવા નહીં આવે, તું હેડ ને યાર. માધુરી, બહાર આવજે. લ્યા, આ દિયર હોભતી નથી ખો. લે માધુરી, અલે બહાર આવ કે. આટલી શેની રાડો પાડો છો? અલ્યા ભાઈ, પણ તું હોભરતી નથી એટલે મેં રાડો પાડી તને. હે? અલ્યા તું હોભરતી નહીં એટલે રાડો પાડી. સંભળાતું નહીં તને? ના, બિલકુલ નહીં સંભળાતું. ચમ? શરદીના હિસાબે કાનમાં ધાક પડી ગઈ છે. મારા દિયોરોને ધાક પડી, એમાં તો મારા સાથીમાં ધાક પડશે હવે. હે? કોઈ નહીં, ખાવાનું બનાવ્યું છે. શું? અલે ખાવાનું બનાવ્યું એમ કહું છું. અરે બનાવું છું, થોડી શાંતિ રાખો. અરે પણ કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે. હે? અરે કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે. અરે આવી રીતે જોરથી ના બોલો. અરે રાડો ના પાડું તો શું કરું? હે? અરે આ તારું શું કેટલા વખત ચાલશે? આ ધાક પડવા મોડી બધે. મને નથી ખબર. અરે તને ખબર નહીં તો પછી આ તું જોડી જો નાટક તો નહીં કરતી, મારો ઘોઘરો પાડવા. આવું રહેશે તો મારે મરવાનો વારો આવશે. આવું રહેશે તો મારે મરવાનો વારો આવશે. અરે મરી તો તાણે બધો. જો આવું નવું ચાલશે તો મારી દીકરીને મરવાનો વારો આવશે. 1 મિનિટ બી રાહ જોવા નહીં. મારે પોલીસ સ્ટેશન પહોંચી જવું જોઈએ. તારું જા, હું આવું છું. આ કાને તો મારી હાલત ખરાબ કરી દીધી છે. મારે ઘાટા પાડવા પડે છે ને બિચારા એમને બૂમો પાડવી પડે છે. નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. મેડમ મારે ફરિયાદ કરવાની છે. અચ્છા, કોના ઉપર કરવાની છે મારા ફરિયાદ? જમાઈ ઉપર. કેમ? મેડમ મારો જમાઈ છે ને, એ મારી દીકરીને ધાક ધમકીઓ આપે છે. જમાદાર, આવ્યો આ કેસ ડોમેસ્ટિક વાયોલન્સનો. બહુ વધી ગયા છે આ કેસ. હા, અચ્છા, એટલે તમારી દીકરીને ધાક ધમકી આપે છે એમ ને? હાજી. તો કશો વાંધો નહીં, આપણે રૂબરૂ જઈને તપાસ કરી લઈએ. શું કહો છો? હેડો. હેડો તા સીધો કરી નાખીએ. આવો મેડમ, બેસો. બેસો તમે. તમારા જમાઈ અને તમારી દીકરીને બોલાવો.
બેટા માધુરી, બેટા માધુરી. કેસ અહીંયા જ સોલ્વ કરી નાખીએ. અરે પપ્પા તમે શું કામ આવ્યા? તને જે તકલીફ હોય એ કહી દે મેડમને. મને કઈ તકલીફ નથી. જો બેટા જે હોય મેડમને કહી દે. હું પોલીસમાં ફરિયાદ કરીને આવ્યો છું. પોલીસમાં ફરિયાદ નહીં કરવાની. મારા બેટી જો ને ફરિયાદ કરવાની ના પાડે છે, મતલબ એ પહોંચી વળે એવી છે. મતલબ કેસ છે ને ઊંધો જ આખો. જો વડીલ, અમુક કેસ તો થાય છે ડોમેસ્ટિક વાયલન્સનો, પણ ઊંધો થાય છે. આમાં એવું છે કે તમારો જે જમાઈ છે ને એકદમ ગાય જેવો છે. આ અવળી તો તમારી છોકરી છે, એટલે આને અમારે લઈ જવી પડશે. એટલે તમે છે ને તમારા ઘર ભેગા થાઓ અને અમે લઈ જઈએ. ચાલ બેન. ના 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 ના, હું શું કામ આવું? એટલે હમણાં દંડો પડશે ને એટલે સીધી સીધી ચાલીસ. હેડ. મારે કોઈ ફરિયાદ નથી કરવાની. હું શું કામ ફરિયાદ કરું? તાર ઘરવાળાને બોલાય. અરે એ તો ક્યાં ગયા હશે? અને આ જમાદાર આ કાકાને મૂક્યો સ્ટેશન સુધી. હા, ના ચાલ ના ઊભી બેટા થા. મારી દીકરી ના લઈ જાઓ. અરે કાકા જાઓ તમે. ચાલ ઊભી થા. હું નહીં આવવાની. અરે ઊભી થા. ચાલ. એ ભગવાન. લે માધુરી, પોણી લાવજે. હું ભૂલી ગયો કે આ હોભરતી નથી. લે માધુરી, પોણી લાવજે. જીતુભાઈ, હાજી. એમને તો પોલીસ વાળા લઈ ગયા. કોને? તમારી બૈરીને. અચ્છા, એ હા, અને એમના પપ્પા પણ આયા હતા. અચ્છા, એટલે બાપ દીકરીને પોલીસ ઢાલી લઈ જઈ? ના, એમના પપ્પા તેમના ઘરે ગયા, પણ તમારી બૈરીને પોલીસ લઈ ગઈ. સારું સારું સારું, થેન્ક યુ. હા, મારા દિયર મારા બૈરાએ શું કારસ્તાન કર્યો હશે કે આ પોલીસ ઢાલીને લઈ જઈ? એ નક્કી આ પેલો મામલો છે 2000 રૂપિયા વાળો. લ્યો લ્યો, પોલીસ આવી હશે મને પકડવા, હું ઘેર નતો એટલે એને ઝાલીને લઈ જઈ હશે. મને માધુરી સાચું કહેતી હતી કે આ તમે તો 2000 રૂપિયા ઉઠાયા તો આજુબાજુ જોયું તું તો સીસીટીવી કેમેરા? દિયોરા સીસીટીવી કેમેરાના લીધે જ હું ચલાવ્યો. ઓમો બના એવી બની હશે કે જેના 2000 રૂપિયા ખોવાયા છે એ જો હશે પોલીસ સ્ટેશન અને કમ્પ્લેન કરી હશે કે ભાઈ મારા પૈસા ખોવાયા છે, તો પોલીસે પૂછ્યું હશે કે ચોથી ખોવાયા છે, તો ફલોણા બજારમાંથી ખોવાયા છે. એટલે સીસીટીવી જોવા માટે એ બજારમાં પોલીસ જઈ અને બધા સીસીટીવી ખંગોળ્યા હશે અને એમાં જીતું જમાવટ આમ પૈસા ઉપાડતા જલાયો હશે. એટલે સીધી રેડ પડી મારા તો, પણ મારા તો હું હાથમાં આવ્યો નહીં તો મારા બૈરાને ચાલી લઈ ગયા છે. ઓ મારા દિયોર, આ તો લોબો હરકતો આવ્યો. હવે પોલીસ સ્ટેશને જબ તો મને ઝાલીને જુડી નાખશે. મારથી તો બૈરાને સોળામાં જવાય એમ નથી. હા, એક આઈડિયા છે. પહેલો ચોકથી 2000 રૂપિયાની સુવિધા કરી હાથમાં લઈ લઉં અને પછી જઉં પોલીસ સ્ટેશને અને કહી દઉં કે લ્યો આ 2000 રૂપિયા મળ્યા હતા એ સ્વીકારી લો, મારા બૈરાને છોડ દો. આમ કરું તો જ મેર ખાહે. પણ દિયોર અત્યારે તો 2000 નહીં વપરાઈ ગયા પૈસા. સુવિધા કરવા જવું પડશે. ઓમ નહીં, ઓમ હેડો. બેસ સીધી બેટી. અરે મને શું કરવા અહીંયા લઈ આવ્યા છો? ચૂપચાપ બેસી રહેજે. હે? તારો ધણી આવે ને પછી વાત કરીએ, એટલે બેસી રહે ચૂપચાપ. જમાદાર મૂક્યા એના બાપાને? હાવ મૂચ્યા ઠેક. સરસ. અરે કહું છું મને જવા દો. અરે જમાદાર પહેલા આનો અંદર બેહાડો તો, અને જો કશું બોલી છે ને તો 4 ડંડા મારે. અંદર બેસ. ઊભી થા. ઊભી થા, અંદર જઈને બેસ. તો કાનના પડદા ફાડ નાખ્યા પણ ભાઈએ. એનો ધણી કેમને સહન કરતો હશે આને? ખબર સારું. ડોમેસ્ટિક વાયોલન્સ બહુ વધારે પડતું છે આનું. જ્યાં સુધી આનો ધણી આવે નહીં ત્યાં સુધી આ કેસ આગળ વધશે નહીં. સાચી વાત છે. પણ તમે પેલી ઝઘડો નતો થયો પેલો આપણે સમાધાન કરવા મોકલ્યા હતા, હા ઓય ઓય. એ જોઈ આવો કે સમાધાન થયું કે નહીં થયું. થઈ ગયું હોય પછી આપણને ખબર પડે કે આ અરજી પછી આપણે પેલું દફતરે કરી દીધું. વળતા છે ને એના ઘેર થતા આવજો. જો એનો ઘરવાળો આવ્યો ને તો એને લેતા આવજો. મેડમ, પણ ઓની ધાક જ એવી છે ને કે એનો ઘરવાળો રાતે મોડો ઘેર આવતો હશે. જે હોય તમે લેતા આવજો ને, આવ્યો હોય તો. આ હેડો હું તપાસ કરું છું, આવ્યો હોય તો લેતા આવું છું.
આ દિયોર 2000 તો મને ઘણો રમણે ચડાવી દીધો છે. કરવું તો કરવું શું, ભૂખે લાગી છે. ભૂખ લાગી છે પણ એટલા પૈસા નહીં કે હું પેટ ભરીને જમી શકું. એક કામ કરું, ચા નાસ્તો કરી લઉં અને પછી 2000ના જમના ભેગા કરવા એનો વેત પાડી લઉં. ઓ ભાઈ, ચા અને પેલો નાસ્તો આલજે. મારો હાહરો આવ્યો હતો તે આવત ને એની છોકરીને સોડાવા, છોકરી જેલમાં છે ને મને ગલાઈ દેશે અંદર. ઉભરે ઉભરે ક્યાં ભાગ્યો તું નાલાયક? अरे अरे वो भागा पैसे दिए बगैर पकड़ो पकड़ो અરે પકડો પકડો આને પકડો. પકડ પકડ આને પકડ. જો ભાઈગો પકડ પકડ. ગુનેગાર હોમેથી આવી રહ્યો છે. જે પ્રમાણે દોડે છે એ પ્રમાણે એવું લાગે છે કે કોઈ બહુ મોટો કાંડ કર્યો છે. આવા દો. આજા આજા ઇંતજાર તેરા. આવા દે ભાઈ, એને આવા દે, આવા દો. છોડ. શું છે ભાઈ? અરે સાહેબ, કોઈ મેં ગુનો નથી કર્યો, મને જાલી ના લઈ જાઓ તમે. શું કર્યું છે ભાઈ? ઓણે પૈસા લેવાના છે, શેના? નાસ્તો કરે એના. સાહેબ, 2000 રૂપિયા માટે થઈને મને તમે પકડીને ના લઈ જાઓ, ના પૂરી ગાલશો કહું છું. મારો દિયર 2000 નો નાસ્તો કરી જો. ના, એવું કોઈ નહીં સાહેબ, વાત આખી મેટર અલગ છે. તમે શાંતિ રાખો, હું પતાવી દે મારી રીતે બધું. તું જા ને ભાઈ, હું પતાવી આલે જા. બસ સાહેબ, હું મારી રીતે બધું ફોડી લે. હા ને? લે હેડ ભાઈ, એ બધી ચોખવટ છે ને પોલીસ સ્ટેશનમાં જઈને કરજે. અરે પણ સાહેબ, મારી વાત સાંભળો તમે. એટલે જેના કારણે હું નાઠ્યો તો એ હોમેથી જ લઈ ગયો હું. ઉભો રહે સીધો મીઠો. જમાદાર, આ પેલીનો ધણી શકું? ના ના મેડમ, આ તો છે ને નાસ્તો કરીને પૈસા આલ્યા વગર નાહતો તો તે પકડી લીધો મેં. કેટલા પૈસા હાલતા? મેડમ 2000 રૂપિયા નાસ્તો કરી જો એકલો. જમાદાર, તમે ખોટી વ્યક્તિને જન્માયા. આ ઉંમર તો છે ને પેલા હોટલવાળાને જાણવું પડે. 2000 નો તો કોઈ નાસ્તો હોતો હશે? જમવાનું ના હોય 2000 નું. તમે આને જલ્લાયા બચારાને. અને આ ખાતું કેટલું હશે? કશું ના ખાયા તો. ના ના મેડમ, એવી વાત નથી. એ કઈ એટલી બધી મોંઘી હોટલ નહીં. ઓ ભાઈ, તું એક મિનિટ બેસી જજે. મારે ચો સુધી તને આમ કઈને વાત કરવાની. અચ્છા, મોંઘી હોટલ નહીં, એનો મતલબ એવો કે તે ખાતું પાડ્યું હશે ને લોબુ બિલ કર્યું 2000 નું, પછી આલવું નહીં તારે, હે ને? ના ના, એવું એ નહીં મેડમ, આ મેટર જ બીજી છે કંઈક. તો ભાઈ સીધે સીધું કે ને શું મેટર છે? હવે ચમનો હું તમને મારી વ્યથા ચિયા મોઢે કહું. આ મોઢે જ કહી દો, આના માટે બીજું મોઢું ના લાવવા. હા તમે આવી ગયા? હા, આ ભાઈ તો જો જેવી ગાય જેવી થઈ જઈ. મેડમ, એ ગાય જ છે. ઓ ભાઈ, તને ખબર નહીં. અને આદમીને પૂછજે કે આ ચેવી છે. અરે મેડમ, આજ મારા ઘરવાળા છે. હે? હું જેનો ઘરવાળો છું. ઓ ભાઈ, તું આ ભાઈને ચેવી રીતે સહન કરે છે? આ 10 મિનિટમાં તો અમારા કારના પડદા ફાડી નાખ્યા અને બૂમો પાડી પાડી. તો તું ચમનો રહેતો હોય સાની જોડે? અરે મેડમ, એની બૂમો પાડવા પાછળનું કારણ કંઈક અલગ હતું. એકચ્યુઅલી એને બહુ ભયંકર શરદી થઈ ગઈ હતી ને, એના લીધે એના કોનમાં ધાક પડી જઈ હતી. અને મેડમ, હવે મારા કાનની ધાક ખુલી ગઈ. ખુલી જાય, ખુલી જાય. ઓય આવે ને એટલે ભલભલાની ધાકો ખુલી જાય. કોઈની ધાક તો કોઈ નહીં. તો પછી આ ધાક પછી શું? ધાક પછી કોઈ નહીં. આમાં કશું છે નહીં ઘી કાઢવા જેવું મેડમ. આમાં એવું હતું કે છે ને, અને શરદીના લીધે કોનમાં ધાક પડી હતી, એટલે જોર જોરથી ઊંચા અવાજે વાત કરતી હતી, કારણ કે એને સંભળાતું નહોતું. એના લીધે હું બૂમો રાડો પાડીને એની જોડે વાત કરતો હતો. હવે વાતો અમારે બેમાં તો ઊંચા અવાજે વાત કરીએ તો જે સાંભળે ને, એમ બીજું કોઈ નહીં આમાં. અચ્છા, હવે બધી મેટર ખબર પડી ગઈ. સમાચાર આમાં થયું એવું હશે
કે આ બે જોર જોરથી વાતો કરતા હશે ને પેલીનો બાપો હોભળી ગયો અને એને લાગતું હશે કે આ મારી છોડીને ધમકાવે છે એટલે હોય આવી ગયો તો ફરિયાદ કરવા. એટલે તારો બાપો હોભરી ગયેલો આ બધું? એને ચોથી ખબર હોય એ આવ્યો તો આ ફરિયાદ કરવા કે મારી છોડીને તમે પેલું હેરાન કરે જ મારી જમાઈ. મારો દિયોર તારો બાપો બહુ કાફર છે. પૂરી વાત જોડ્યા વગર સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. કોઈ વાંધો નહીં, બાપાને હમણાં સમજાવી દઈશું. તો અમે રજા લઈએ મેડમ હવે? અરે રજા લઈએ, આ એ તો ધાકવાળું પતિ, પણ આ 2000ની મેટર એ તો બિલ નો નકડું છે, એ પાછું ખોલે તો બીજું હરકતું આવશે. અરે મેડમ, એ ચા નાસ્તાના જે 50-60 રૂપિયા છે ને તો હું આલી દે બસ. ઓ કોને ઉલ્લુ બનાવશું હે? તું તારા મોઢે જ બોલેલો કે 2000 રૂપિયાની મેટર છે. આ 2000 રૂપિયા જ ઉપાધિ પેદા કરી છે. તો લ્યો તાણે એ મેટર તમને કહી દઉં. ના ના એ ના કહેશો. ઓ શું ના કહેશો? હવે પોલીસ સ્ટેશનમાં બેઠી છે ના કહેશો ના કહેશો. ઓ ભાઈ તું આ 2000ની મેટર જે બી છે બકી નાખ્યા. તું શાંતિ રાખ. અમે એવું થયું મેડમ કે એક દાડો હું રસ્તામાં આવતું હતું ને મને 2000 રૂપિયા મળ્યા. 2000 રૂપિયા મળ્યા અને હું ઘેર જો તો હાડી લેવી હતી. મેં હાડી લઈ આલી એટલે 2000 રૂપિયા વપરાઈ ગયા અને એમાં અને પડી કોનમાં ધાક. હવે ધાક પડી એમાં એ કહાની તો તમને ખબર જ છે કે ધાક પડી એમાં અમારું ઊંચા અવાજે વાત થઈ. એમાં એના બાપા એને જોઈ ગયા આ ઝઘડાને, એ પાછા કેસ કરી ગયા. હું હતો એ વખતે બહાર એટલે ઘેર બૈરું હતું. એટલે તમે લઈને જતા રહ્યા પોલીસ સ્ટેશનમાં તો પાડોશીએ આવીને એમ કીધું કે ભાઈ તમારા બૈરાને તો પોલીસવાળા ઝાલી લઈ જશે. એટલે હું ગભરાયો કે મારા દિયોરા પેલી 2000 રૂપિયા મને જે મળ્યા એ પોલીસવાળાએ સીસીટીવી જોઈ લીધું હશે એટલે મને ઝાલવા આવ્યા હશે. એટલે હું જો 2000ની સગવડ કરવા અને આ બાજુ એનો બાપા મને હોટલમાં જોઈ ગયો. હું નાસ્તો કરતો હતો એટલે મને થઈ ગયું કે આ દિયોર એની છોકરીને છોડાવવા મને પોલીસ સ્ટેશનમાં જમા કરી દેશે. એટલે હું એમની બીકે નાસ્તાના પૈસા આલ્યા વગર તોથી દોટ મિલીને નાઠ્યો અને હોટલવાળો મારી પાસે નાઠ્યો. હું આગળનો હોટલવાળો પાછળ અને હું આરતીની થાળી લઈને સાહેબ ઊભા હતા. એ સાહેબે કોટ્યું ઝાલ્યું તો મેં કીધું સાહેબ 2000 માટે તમે મને ના ઝાલશો, બસ વાત આટલી જ છે. અને મેડમ મારી સગવડ થઈ જશે તો હું 2000 પાછો અહીં જમા કરાવી ગઈ બસ. ઓ ભાઈ એ 2000 તને મળ્યા છે તારા કહેવાય બરાબર. હજી સુધી એવી કોઈ કમ્પ્લેન આવી નથી કોઈના 2000 રૂપિયા ખોવાયા. કોઈ એવી કમ્પ્લેન આવશે તો અમે તને જણાવીશું તો તું સગવડ કરીને એને આલ દેજે 2000 રૂપિયા. હા તો હવે અમે શું કરીએ? ઘેર જાઓ, અહીં રહેવું છે તમારે? ના ના મેં ઘેર જઈ એમ પૂછું છું. હા હા જાઓ ઘેર. અને બેન આ પેલું ધાક વાત છે ને થોડું ઊંચા અવાજે ઓછું બોલવાનું રાખો. હા અને ધાક પડી ને તો કહી દેવાનું ધાક પડી છે. ના ના હવે ધાક પડશે ને તો હું ધોકો ઝાલી. જય માતાજી. જોયું જમાદાર, એની મેરેજ કેસ સોલ્વ થઈ ગયો. મેડમ સાચું કહું, આ કેસ હતો જ નહીં, તમે ઊભો કર્યો. હા તે મારે ઉપર જવાબ આપવાનો કે નહીં આપવાનો, પણ તમે છે ને મસ્ત રિપોર્ટ તૈયાર કરો કે આવો કેસ આવ્યો હતો ને સરસ રીતે પતાવી દીધો આપણે. જમાદાર મેં તમને પેલું મોકલ્યા હતા એ આ પેલું સમાધાનનો કેસ હતો એનું શું થયું? એ તો થઈ ગયું મેડમ, સમાધાન થઈ ગયું એ લોકોનું. લ્યો જમાદાર, આ એક જ દિવસમાં આપણે 2 કેસ સમાધાન કરાવી દીધા. મેડમ તમારી વાત ના થાય. ના કરશો તમે. મંગુ મરદાની. મેડમ મરદાની. છોકરીનો બાપ માન્યો કે નહીં માન્યો? મોન જ નતા ચો જાય. જવાદાર આજકાલના છોકરાઓના મા બાપને શું થઈ ગયું છે? આ છોકરા અને છોકરીઓ પ્રેમમાં પડે પછી ભાગી જાય અને પછી મા બાપ ફરિયાદ લખાવા આવે. એના કરતાં પહેલેથી જ આ છોકરીઓ માની જતા હોય, ખબર છે કે પાછી નહીં વળવાની, પ્રેમમાં પડી જ છે તો પરણાઈ દેતા તો મોભે મોભ રહ્યા ને બધું. મારે પરણવાનું બાકી જ છે મેડમ. તને કોઈ હાલવા નહીં, તું લઈને ભાગી જ જા ભાઈ. મેડમ મારો કૂતરો કઈ ભાગી ગયો. જો જમાદાર, આ કૂતરો કૂતરીને લઈને ભાગી ગયો, કાલે પાડો પાડીને લઈને ભાગી જશે. આવું ને આવું ચાલશે ને તો આખી દુનિયામાં ભાગમ ભાગી મચી જશે અને એક દાડો તમે ભાગી જશો. તમે નહીં ભાગી જાઓ મેડમ? આ ભાગવાનો કિસ્સો તમારું સુધી રહેવા દો બરાબર. મારો કૂતરો કઈ ચાલ ચલગતનો ખરાબ નથી. ઓ બેન, એ અમે નક્કી કરીશું ચાલ ચલગત એની કેવી છે. તમે બેસો અને બતાવો એનો કઈ ફોટો બોટો છે? હા છે ને ફોટો. એટલે આ ભાગી ગયો છે એમ ને? જો શેતર ઉપાડો મેડમ. હો પછી શાનો ઝાલ્યો રે? ઓ ભાઈ પેલા
બૈરા એમ તો છેડતી કરો તો માર ખાવ ભાઈ. અચ્છા અચ્છા. જો ભાઈ પહેલા તો શાંત થઈ જા. અને આ તારા બૈરાએ તને મારે ને એનો કોઈ ગુનો ના બને. જો ભાઈ એ તો એમનો અધિકાર છે મારવું એ. આ તને ધોવો એ કેમ કે એ કપડાં ધોવે, વાસણ ધોવે, એટલે આ એ અધિકારમાં આવે. અરે મેડમ, પહેલા ફરિયાદ મેં નોંધાવી છે તો પહેલા મારું કામ પતાવો ને. એટલે ભાઈ તમારો કેસ તો થઈ ગયો ને, કૂતરો ખોવાઈ ગયો તમારો. અરે એની સાથે મારો ઘરવાળો પણ ભાગી ગયો છે. ઓ ભાઈ તું શાંત રહે ને. ઘરવાળો ભાગી ગયો છે? હા. જમાદાર આપણે કીધું ને સવારે હમણાં વાત કરી ને એવું જ છે. સાચી વાત છે મેડમ. પહેલા એમનો ફોટો બતાવો. હા હા તું શાંત રહે, પહેલા એમનું સાંભળી લો. જો મેડમ. અચ્છા તો આ તમાર ધણી છે. હા. જો આ લાંબા લાંબા વાળવાળા. જટિયારા છે. જમાદાર એક કામ કરો, તમે તપાસ કરો કે આજુબાજુમાંથી કોઈ કૂતરી તો ગાયબ નહીં થઈ ને. શોધવા મળું. અને પાછી બીજી તપાસ કરો કે આજુબાજુમાંથી કોઈ ડોહી તો ગાયબ નહીં થઈ ને. શાંતરેન ભાઈ. હા આ તમારા ઘરવાળા ભાગી ગયા એ દુર્ઘટના કેવી રીતે બની? એમાં મેડમ એવું છે ને કે સવારે કૂતરાને લઈને ફરવા ગયા, પછી આયા જ નહીં. તો તમને લઈને નહીં જતા? જાય છે ને, પણ આજે એ એકલા કૂતરાને લઈને ગયા. અચ્છા પછી આયા નહીં એમ પછી ને? આયા નહીં. અચ્છા હવે કૂતરો પહેલા શોધવાનો છે કે તમારા ઘરવાળાને? કૂતરો પહેલા શોધી કાઢો. આ ઘરવાળો તો છે ને 7-8 દિવસ પછી મળશે ને તો વાંધો નહીં. સારું તો પહેલા કૂતરો જ શોધીશું. હા લો જાઓ હવે શાંતિથી તમે. સારું. મેં તને કીધું બેસવાનું, હવે બેસ. જો ભાઈ આ મોટો કેસ આવ્યો બરાબર, એ પતો ને પછી તારો કેસ સોલ્વ કરું. ત્યાં સુધી તારે મેં કીધું ને તને કે ત્યાં સુધી એવું કશું નહીં કરવાનું જેનાથી તાર બૈરું તને મારે. એનું બધું કહેલું કરવાનું એટલે તને માર નહીં પડે. જા હેડ હવે. કૂતરો કરતો મારી વહેલી થઈ. જમાદાર બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવ્યો છે. હા. બે ભાગેડું બોલો. હા. કૂતરો ને એક માણસ. સાચું કહું તો આ મામલો છે ને એ લવ લપાડાનો જ છે. પણ મેડમ આ માણસ ને કૂતરાને ચમનો લવ થાય? ઓ બે અલગ અલગ કેસ છે. કૂતરા અને કૂતરા જોડે પ્રેમ છે અને આ ભાઈને બૂન જોડે પ્રેમ છે. સમજણ પડી? અચ્છા એટલે હવે મારે શું કરવાનું? તપાસ કરવાની તમારે. અને તપાસ કેવી રીતે કરવાની? તમારા જે કૂતરો જ્યાંથી ગાયબ થયો હતો ને ત્યાં આજુબાજુના મોહલ્લામાં બધે જોઈ લેવાનું કે કોઈ કૂતરી ગાયબ થઈ શકે નહીં. એ તો હેલું છે, એ તો જોઈ લઈશ. અને પેલા માણસનું સેમ આજુબાજુમાં જોઈ લેવાનું કોઈ બઈ ગાયબ થઈ શકે નહીં. અને જો ગાયબ થયું હોય ને તો આપણે તપાસ કરવાની. અને તપાસ કેવી રીતે કરવાની કે એના ઘરનાઓને ખબર ના પડવી જોઈએ. અને બને ને તો એનો ફોટો લઈ આવવાનો એ બેનનો. હવે પડી? અને હા ફોટો એમના ઘરવાળાઓ જોડથી માંગીને નહીં લાવવાનો, આજુબાજુવાળા ચોથી માંગીને લાવવાનો. એનો કોઈક લવર હશે ને એની જોડે માગી લઈશ. હા મેડમ. આ લવર જોડે ભાગી ગઈ છે એની તો મોકણ છે. કોઈના કીધા વગર આજુબાજુવાળા જોડેથી માંગીને લાવવાનો. બરાબર? તપાસ કરો બરાબર. તપાસ ચાલુ ના ખબર પડવી જોઈએ. કરી દઉં, તપાસ ચાલુ કરી દઉં હા જાઓ તાત્કાલિક ધોરણે. બોલો જમાદાર શું કર્યું? મેડમ 3 કૂતરીઓ નાઠી છે, એક નહીં. મારો બેટો કેટલો લફંગો છે. આ જેવો એનો માલિક લફંગો ને એવો જ આ કૂતરોય લફંગો. આ માલિકનું જોઈ જોઈને શીખ્યો હોય ને. હા. અને આ પેલી ડોહીઓ તો 3 નહીં ભાગી ગઈ ને. એટલે બઈ તો એક જ ગાયબ થઈ છે, પણ મેં એવું જોયું છે મેડમ કે માથા ભારે હતી અને રોજ એના ઘરવાળો ઝઘડા કરતી હતી. અચ્છા હા. માથા ભારે શક નહીં એ તો હવે પકડાય પછી ખબર પડે. પણ મેઇન મુદ્દાનું હું કામ કર્યું કે નહીં? ફોટો બોટો લાયા કે નહીં? લાયો ને. ઘરવાળાઓ જોડથી નહીં માંગ્યો ને? અરે ના ના મેડમ, આ એન બાજુવાળી જો સેલ્ફીઓ લેતી હતી જો પકડેજી. આમાંથી કઈ છે? આ આર્યા તો નહીં ને? ના ના ઓની જોડ હું ફોટો લાવ્યો હતો એટલે આ. બરાબર. દેખાવમાં તો માથા ભારે લાગે છે આડી. હા ચંડ છે. ફોટો જોઈને જબરું તમે તો કાઢ નાખી ચંટ છે. એક્સપિરિયન્સ બોલતા. જમાદાર એક કામ કરીએ, હા એક નાનો રાઉન્ડ મારી લઈએ. આવ.
એમાં શું છે આપણે થોડા પગે છૂટા થાય અને કોઈક ભાડે મળી જાય આપણે, હા એ વાત સાચી હો. હે ને? હા. તો પેલા કોન્સ્ટેબલ છે ને બીજા એમને કો કઈ બેસે, આપણે રાઉન્ડ મારી આવીએ. કહી દઉં બે હાલ. ઓ નાગજી કાકા, કેમ બેન અહીંયા એકલી બેઠી છું? બસ મારા પિયરથી મારા ઘેર જતી હતી. પિયરથી ઘેર જતી હતી. પિયર કઈ આવ્યું? વિજયનગર, અને સાસરી? ચોરીવાડ. ચોરીવાડની છે. ચોરીવાડમાં કયું ફળ્યું? રામ મંદિરની પાછળ. અચ્છા, તો પિયર સાસરી જવું છે ને? હેડો અમે ત્યાં જ જઈએ, મૂકી જઈશું. ચલો ચલો, બીસો નહીં, પોલીસ વાળા છીએ, ગુંડા થોડી છીએ. આવો આવો. બેસો બેન. પિયરમાંથી સાસરીમાં જતી હતી એમ ને? હા. તો ઘરવાળો છે તારો? એના ઘરવાળો હોય તો જ સાસરી જાય ને. તમે તો એકલી જ ગઈ હતી? હા, એકલી જ ગઈ હતી. હવે યાદ કર, એકલી ગઈ હતી કે બેકલી ગઈ હતી? અરે ના મેડમ, હું એકલી જ ગઈ હતી. ઘરવાળા તો ઘેર છે. ઘરવાળાની વાત નહીં કરતી, પેલો છે ને એની વાત કરું છું. કઈ છે? પેલો કોણ? અરે પેલો જાફરાવાળા વાળવાળો છે ને, એ ક્યાં છે? કોણ જાફરાવાળો? હું ઓળખતી નહીં, હું તો મારા પિયર ગઈ હતી. જો બેન, આ બૈરા ભાગે ને એટલે પિયરનું નામ લઈને ભાગે, અને આ છોકરીઓ ભાગે ને એટલે આ બેનપણીઓનું નામ લઈને ભાગે. તું કહેતો આ તું કોનું નામ લઈને કઈ ભાગીને ગઈ હતી? આ જાફરાવાળો કઈ ગયો? અરે મેડમ, હું પિયર જ ગઈ હતી. ઓ ભાઈ, તું પહેલા ચૂપ થા અને બેહી જા, અને આ બાજુ જોઈ લે. ઓ ભાઈ, ક્યાં લઈ નહીં જવાની. થોડી વાર એને ઓય રહેવા દે ને, તું બહાર જઈને બેસ. અને તારી જિંદગી છે ને એ થોડી ડામાડોળ જ છે. હજી તાર બધું બહુ રડવાનું બાકી છે. આવશે, ઘેર આવશે, અને પૂછપરછ કરવાની છે. ચો જઈ તી, કુની જોડે ગઈ તી, ચમ આટલી મોડી આવી, બધું પૂછપરછ કર. તું બહાર જઈને બેસ તો. અબે દંડો લાવજે. દંડા વગર મોને એમ નહીં આવ્યો. હા ભાઈ, હવે કે બેન કે જટિયાળો ચોસ નહીં તો મારે દંડો ઉપાડવો પડશે. મેડમ, હું પિયર જ ગઈ હતી. અરે આને માનવા જ તૈયાર ના. મેડમ, મારા કૂતરાને શું થયું? બેસો બેન. જો બેન, તમારું કૂતરાનું થશે ત્યાં થશે, એટલે પછી થઈ જશે, ચિંતા ના કરો. પણ અત્યારે તો તમારો આ ધણી છે ને એનો કેસ આમ સોલ્વ થવા જ આવ્યો છે. પણ મેડમ, મેં તો પહેલા તમને કૂતરો શોધવાનું કીધું હતું. બસ તમે આવું કરો છો ને એટલે જ આ તમારા ધણી છે ને એ બીજે ફોફા મારે છે. સારું, તાર મારા ધણીનું શું થયું એનું? તો તમારો ધણી છે ને એ કોકની જોડે આ નાહી જતો, અને કુની જોડે નાહ્યો તો કહું? હા, આ ઓની જોડે નાહી ગયો હતો. અરે મેડમ, આ શું બોલો છો? મેં તમને કીધું ને હું મારા પિયર ગઈ હતી. અને તમે હમણાં ઘરવાળા તો જોયા? મારા હાલમાં ગયા એ મારા ઘરવાળા જ છે. હા, તો તારો ઘરવાળો હતો એ રડ રડ કરે છે એટલે તું એને રડતો મૂકીને તારા આશિક જોડે ફરવા આવી ગઈ. અરે મેડમ, આ તો એક નંબરનો પોમલો છે. બધી વાતમાં રડ્યા જ કરે છે. અને મને એવું કે મારી સામે ને સામે બેઠી દે, પિયર ના જતી, ક્યાંય ના જતી, આવું જ કર્યા રાખે છે. અને મારા મમ્મીની તબિયત ખરાબ હોય તો મારે પિયર જવું પડે કે ના જવું પડે? મેડમ, મારો ઘરવાળો ગમે તેવો દેખાતો હોય પણ કોઈને લઈને ભાગી જાય એવો નહીં. જમાદાર, મને આમાં તું આ કેસ એકદમ આમ ઉકલાઈ ગયો છે, પણ આ તો ઓર ગૂંચવાઈ ગયો. પણ આ બઈ ઉપર મને ભરોસો લાગતો નથી કે પિયર ગઈ હશે. શું કરીએ? એના પિયર ફોન કરાવીએ? આવું કરાવો.
હા તો બેન તારી વાત આમ મોની તો લઈએ અમે, પણ આ પોલીસ સ્ટેશન છે એટલે અહીંયા જોઈએ સાબિતી. તો એક કામ કર, તારા પિયર ફોન કરી અને કોકને હોય બોલાય અને સાબિતી અપાય કે તું પિયર જ ગઈ હતી કે બીજે ક્યાંક ગઈ હતી. હા હલો પપ્પા, અહીંયા ચોરીવાર પોલીસ સ્ટેશને આવી જાવ ને. હા હા આવું આવે જ છે. પપ્પા જ આવે છે ને? હા પપ્પા જ આવે છે. હા તો બોલું પૂછું, કોકને પપ્પા બનાવીને લઈ આવે. સાચી વાત, આપણું કોમ શું શક કરવાનું. છાના રો છાના, આ પોલીસ સ્ટેશન છે, અહીંયા ગાંડા વેડા ના કરો. તમારા લીધે પોલીસ સ્ટેશને આવવું પડ્યું. એટલે ભાઈ તું પહેલા શાંત થઈ જા. તો ભાઈ તું આવ્યો તો ને ફરિયાદ કરવા કે બૈરું મળતું નહીં તો એમને એમ ના લાય બૈરું. મારે બધું સોલ્વ કરવું પડે અહીંયા. એમ ના લાય, અહીંયા બધી પૂછપરછ કરવી પડે, બધી પૂછપરછ પતે પછી તને હું આલું ને. પતશે, તું ચૂપ થઈ જા તો પતી જશે. અલે એક મિનિટ, એમ કેજે આ તાર બૈરું તને પૂછવા આવ્યું તું પિયર જવું છે એમ? એની માં બીમાર છે એવું કીધું તું? જોયું મેડમ, જોયું. થોડી વાર ચૂપ રહે ને ભાઈ તું. કેટલી વાર તમારા પપ્પાને? હા યાર. નમસ્તે મેડમ. ઓ ભાઈ તું શાંતિ રાખ ને, મને પૂછવા તો દે. ભાઈ આ તમારી બેબી છે? હા મારી દીકરી છે. તમારા ઘરે આવી હતી? હા મારે ઘરે આવી હતી ને. અચ્છા, તમારી વાઈફની તબિયત ખરાબ છે હા મારી વાઈફની તબિયત ખરાબ છે એટલે આવી હતી આ? હા અમે જ બોલાવી તેને કે તું આવી જા. અચ્છા તો આવી હતી એમ ને. હા તો કાકા બહાર બેસો 2 મિનિટ, જરૂર પડે એટલે બોલાવું. હા નમસ્તે. હા અરે ભાઈ ઉભો રહે ને, હજી નથી બધું આ ગુજવાઈ ગયેલું છે હજી. જમાદાર ફરિયાદી પહેલા આ હતા બેન, પછી અમની ફરિયાદ આવી. આ તો કેસ સોલ્વ થઈ જાય એવું લાગે છે, પણ પેલો કેસ તો ઊભો ને ઊભો જ રહ્યો ને. તું બેસી જા ભાઈ. જો બેન આ બધું એટલું બધું ગોટાળે ચડી ગયું ને એમાં આ બધું થઈ ગયું. હા બાકી અમારા પોલીસ વાળાનો સ્વભાવ જ આવો હોય. અમે તો અમારા ઘરના લોકો હોય ને એના ઉપર આવી રીતે શક કરતા હોય તો થોડું માફ કરજો. હા અને જાઓ તમારા હસબન્ડને લઈને ઘેર. શાંતિ રાખો અને સમજાવી દો એટલે જાય નહીં બીજી વાર પૂછ્યા વગર. તમે આમ નસીબવાળા છો કે તમને આવો પ્રેમ કરવાવાળો હસબન્ડ મળ્યો છે. તમને નજરની આમ આગોય થવા નહીં દેતા હે ને, તો શાંતિથી રહો ને. હા અને ભાઈ તને કહી દઉં છું, આ બૈરાને એકાદ દિવસ પિયરમાં જવા દેવાનું નહીં. મને તમને બહુ પ્રેમ કરે છે એટલે એની જોડે જજો. હા એકલા નહીં જવાનું. મેડમ આ લોકોના કેસનું સોલ્યુશન આવી ગયું. એ લોકોએ તો પાછળથી નોંધાઈ હતી ફરિયાદ તો જ, પણ મારા કેસનું શું? અરે તારો કેસ પતી જ ગયો છે ને, તું અહીંયા કેમ પોલીસ સ્ટેશન આવીને બેઠી છું? અલા માં ટોમી આવી ગયો. એ ટોમી બકુડું કઈ ગતું રીતું? એટલે આ છે તમારા? હા આ જ છે. મળી ગયા? મળી ગયા ભાઈ હા તો આ કૂતરો લઈને ચો જતા રહેતા? અરે મેડમ એમાં એવું છે ને કે હું કૂતરા લઈને ફરવા નીકળ્યો તો કૂતરું હાથમાંથી ભાગી ગયું તો બીજા કૂતરાને જોઈ ગયું અને કૂતરાઓ પાછળ દોડ્યું તો હું બી એની પાછળ દોડ્યો. કૂતરાઓ આગળ, આ એની પાછળ, હું એની પાછળ, અને સીધો છે ને બીજા ગામમાં જતો રહ્યો. કૂતરો બીજા ગામમાં ગયો તો ત્યાં મળ્યા મારા ભાઈબંધ રમેશભાઈ. તો રમેશભાઈ કે દેવાભાઈ તમે અહીંયા શું કરો છો? એટલે મેં કીધું કંઈ નહીં, આ કૂતરું યાર મારું ભાગી ગયું તું તેને લેવા આવ્યો છું. અરે કે હવે કંઈ વાંધો નહીં, ખાઈ પીને તમારે શાંતિ જ જવાય છે, હવે ઘેર જ જવું છે ને. તો મેં કહું હા ત્યાં હું મેડમ ત્યાં ઊંઘી ગયો. હું તો સવારે આવ્યો સીધો ઘેર આવ્યો ને તો સીધી છે ને અને હોધી તો આ તો કે કંઈ નથી કે કંઈ કીધું કે પોલીસ સ્ટેશન. સીધો હું પોલીસ સ્ટેશન આવ્યો મેડમ. તો ચિંતા તો થઈ ને, મને જાણ કરીને જવાય ને. હા મોટી ચિંતા થઈ ગઈ. 10 દિવસ સુધી બહાર રહું છું ત્યારે ચિંતા નહીં આવતી હે, અને આજે ચિંતા આવી ગઈ એક જ દિવસ. તમારી ચિંતા નહીં, અમન મારી ટોમીની ચિંતા હતી. ખબર છે ટોમીની ચિંતા છે, મારી ચિંતા છે નહીં. જો મેડમ જો છે ને ડોહી હવે આ મળી ગયા ને કૂતરો ને આ ભાઈ બે મળી ગયા ને, હવે લઈને ઘેર જાઓ હવે. હા હા જવું ચાલો. હવે ભાઈ એક મિનિટ, આ બધો વેશ છે ને એ થોડો સુધારો, કેમ કે આ તમારો ફોટો જોયો ને તો એવું લાગતું હતું કે આ કોઈ ગુનેગાર છે, અને આવો વેશ રાખશો ને તો કોઈ પોલીસ વાળા છે ને તમને અંદર ગાળી દેશે. પણ જો મેડમ તમને કહું આ વેશ એટલા માટે જ બનાવ્યો છું, હું તો બાવો બનવાના ફિરાકમાં છું. આ છે ને ટોમીને પ્રેમ કરે છે, મને કદી ખાવાનું નહીં હાલતી મને બરોબર. ધણીને પ્રેમ કરો. હા કૂતરાને તો પછી કરાય, એમના હાચવો નહીં તો નાઈ જશે કોક વાત. એ રહેજો કૂતરા જોડે આખી જિંદગી. હેડો હવે ઘેર જાઓ. હેડ હવે ઘેર. મોટી ગોધવાની આટલી પડી હતી તે ટોમી લઈ જા લે.
લઈ જા અરે આ તો પાછો નાહી ના જા ચાલ પોતા ચાલ ચાલ પોતા કહું છું ચાલ 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 જમાદાર આજે એકદમ આમ કેસ ઉકલી જાય એવો દિવસ લાગે છે હા? હા. બધા કેસ એકદમ ફટાફટ ઉકલી ગયા ફટાફટ અને ગંદે નહીં મારતી હાબુ બદલી ના કાઢ્યો મેડમ. ચલો હવે એક રાઉન્ડ માર લઈએ હો હેડો મેડમ. એમાં થાય એવું કાશું આપણાને જોઈને આ ગુનો થતો હોય ને એ અટકી જાય અને લોકોનો અહીં સુધી આવવું ના પડે હા હેડો તા લે હેડો તમારે થોડુંક શાક લેવાનું છે લઈ લઉં. આ વર્દી છે ને એ ઉતારીને જજો અને પૈસા આલજો રોકડામાં ઉધારમાં ના લેતા